ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કટ ઓફ માર્ક્સ પ્રોવિઝનલ અત્યારે જાહેર થઈ ચૂક્યું છે. જે વિદ્યાર્થીઓ રાહે હતા, આમ તો હવે સ્ટેટસ મેકાવા માંડ્યા છે દરેક વિદ્યાર્થીઓના, બરાબર. હવે મિત્રો આપણે તમને અહીંયા ફોટા દ્વારા સહેજ કહીએ છીએ, આપણે 7 વાગ્યે લાઈવ સેશન છે પોલીસ કોન્સ્ટેબલની આવનારી ભરતી માટે. જે વિદ્યાર્થીઓ જે છે એ આવનારી ભરતીની તૈયારી કરી રહ્યા છે, એમના ગ્રાઉન્ડ જે છે એમના લાઈવ સેશન આપણે રાત્રે રાખ્યો છે 7 વાગે. એની તૈયારી છે એટલે લખીને હું તમને બતાવી શકીશ નહીં, બરાબર. પરંતુ જો આપણી આગળ અત્યારે હાલની અંદર ડિજિટલ બોર્ડની સુવિધા છે નહીં, આ ભૂસીન પાછું નવું આપણે બનાવવા રહી તો સમય છે નહીં, સમજી લો. ખાસ કરીને હવે ખાસ મિત્રો જોઈ લો, અહીંયા આખું કટ ઓફ માર્ક્સ આપેલું છે. ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ એક જગ્યાએ મૂંઝાણા હશે, મને ખ્યાલ છે. ત્યાં સુધી આપણે વિગતે ચર્ચા કરીએ, જોઈએ. ખાસ તો મારે એ કહેવું છે મિત્રો, જો અહીંયા જે તમારું કટ ઓફ જે છે એ મૂક્યું છે આપણે, અને અહીંયા મારું કટ ઓફ જે મેં તમને આપ્યું હતું કે આ પ્રમાણે કટ ઓફ માર્ક્સ અંદાજિત તમારું રહેશે, બરાબર. જોઈ લો શું ફેર છે. દરેક વિદ્યાર્થીઓ દિલથી કહેજો કેટલો ફેર રહ્યો છે. મેં તમને ફાઇનલ કટ ઓફ જે છે ત્યારે આવશે, ત્યારે આપણે તમને સમજાવશું, ત્યારે તમને કહેશું, એવું એ સમયે કીધેલું. જોઈ લો, આપણું આજે અંદાજિત છે, જે વિદ્યાર્થીઓએ જોયું છે એ બધાને ખ્યાલ હશે. આપણે અત્યારે લાઈવ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મિત્રો ફર્સ્ટ ટાઈમ આપણો લાઈવ છે, એની અંદર બહુ મને જ મજા નથી આવી, એટલે આપણે વિડિયો બનાવીને તમને આપી દઈએ છીએ નવું, બરાબર. દરેક વિદ્યાર્થીઓ છે એ આ જે કટ ઓફ ની અંદર નામ નથી એ પણ જોઈ રહ્યા હશે, એ સાંજે લાઈવ આવી જજો, બરાબર. જો સૌથી પહેલા જોઈ લો મિત્રો કોનું છે. તો આમ તો કેટલા વિદ્યાર્થીઓ છે એ આપણે પ્રથમ જોઈ લઈએ. ચલો પ્રથમ વિદ્યાર્થીઓ જોઈ લઈએ, કેટલા વિદ્યાર્થીઓ છે. આપણે 12,000 ની જે ભરતી છે એમાંથી જે આ પ્રોવિઝનલ કટ ઓફ માર્ક્સ જાહેર થયું છે એની અંદર જોઈ લો છેલ્લે અહીંયા 11,995 વિદ્યાર્થી, કેટલા 11,925 વિદ્યાર્થીનું આ કટ ઓફ માર્ક્સ છે જાહેર થયું છે, બરાબર. તો એમાંથી આ પ્રોવિઝનલ કટ ઓફ માર્ક્સ છે, ફાઇનલ નથી. આની અંદર હજી થોડા ચેન્જીસ આવશે, અને હું તમને કહેતો હતો કે ઘણા બધા મૂંઝાતા હશે. એની અંદર જો આપણે જોઈએ, પ્રથમ છે ને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે, તમે ફોટાની અંદર પણ જોઈ શકો છો. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જનરલ છે, બિન હથિયારી, બરાબર. એનું 132, અને આપણું સેજ જોઈ લો, તમને ક્યાં કીધું તું એ. ખાસ તો આપણે એટલે જ મળ્યા છીએ. ઘણા બધા કમેન્ટ કરતા હતા કે આટલું ક્યારેય ના અટકે ને, વધારે અટકશે ને ઓછું અટકશે ને, ફાંકા ફોજદારી કરે છે. જોઈ લો, આ ફાંકા ફોજદારી સારી છે આપણી, બરોબર. સાચી એટલે સાચી જ છે આપણી ફાંકા ફોજદારી, બરાબર. હવે તમે તમારી રીતે વિચારી લેજો. તો 132 કોનું છે? મેલ નું, બિન હથિયારી, અને ફિમેલ નું 124 કોનું છે? જનરલ નું, આ બરાબર. પછી ઈડબ્લ્યુએસ 125 છે, અને બેનો છે એનું 98.25 છે. આપણે બેનોને પણ કીધું હતું કે આટલા માર્ક્સ કેટેગરી વાઇઝ હોય તો નિશ્ચિત રહેજો, તમારું નામ આવશે ને આવશે. ક્યાં આવશે કેટેગરીની એ કીધું હતું, બરાબર. જોઈ લો. પછી છે એસસી નું, મેલ નું 121 અને ફિમેલ નું 102 છે. એસસીબીસી એટલે ઓબીસી નું 127.75 અને બેનોનું પણ 127.75. આ થોડું રોંગ છે. આની અંદર સુધારો થશે, ભલે એની અંદર ભૂલ થઈ છે. ક્યારે જનરલ કરતા કેટેગરીનું વધારે હોઈ શકે નહીં, એટલે આની અંદર મિત્રો મૂંઝાવા જેવું નથી. જે લિસ્ટ આવ્યું છે એની અંદર જોઈ લો. હજી જો તમને તમારું કટ ઓફ માર્ક્સ નું લિસ્ટ ન મળે તો મને સહેજ કમેન્ટ ની, આમ તો ચાલો હું ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જ આપી દઉં છું, બરાબર. એ લિંક થી તમે જોઈ લો. ત્યારબાદ આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એનું જુઓ, તો હથિયારી ની અંદર 125 મેલ નું ને 101 ફિમેલ નું, બેનોનું. જોઈ લો, અહીંયા આપણું કટ ઓફ પણ આપેલું છે, બરાબર. પછી ઈડબ્લ્યુએસ નું 122 અને બેનોનું
83.25, એસસી નું 118 અને 96.25 બેનોનું, એસસી બીસી નું 123 જેટલું છે અહીંયા તમે જોતા જાવ સાથે, અને 98.25 છે એ કોનું છે? બેનોનું છે. અને એસટી કેટેગરી મેલ છે એનું 91 છે, ફિમેલ નું છે નહીં. બરાબર, આ કોણ છે? હથિયારી પોલીસ કોન્સ્ટેબલ નું છે. ત્યારબાદ તમે જુઓ તો જેલ સિપાઈ છે. તો જેલ સિપાઈ નું અંદર આપણું કટ ઓફ જુઓ આવેલું છે. ખાસ તો જે મોટી મોટી વાતો કરતા હતા ને એટલા માટે જ આપણે અત્યારે તમને વિડીયો બનાવીને આપવો પડ્યો છે. તમે સહેજ જોઈ લો. બરાબર, જે કે વાતો કરતા હતા આટલાય ના અટકે એ જ જુઓ ખાસ. જનરલ 122 અને 98.25 કોનું છે? જનરલ નું. બરાબર, જેલ સિપાઈ પુરુષ અને મેલ 122 મેલ અને 98.25 બેનોનું. ઈડબ્લ્યુએસ માં 119 અને 80 બેનોનું છે. એસસી છે એનું 116 અને 96 બેનોનું છે. એસસી બીસી નું 121 અને 98 છે એ કોનું છે? બેનોનું કટ ઓફ માર્ક છે. બરાબર, ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પણ એસઆરપીએફ એમાં બેનો હોય નહીં. જનરલ નું 121, ઈડબ્લ્યુએસ બરાબર 118, 115 છે ઈ એસસી કેટેગરી, એસસી બીસી 120 અને એસટી 80. બરાબર, જોઈ લો. આ રીતે કંઈક તમારું કટ ઓફ માર્ક્સ જે છે એ આવી ગયું છે. તો આપણે જે કટ ઓફ્સ ની અંદર જે વિશ્વાસ નતા કરતા એ ખાસ જોઈ લેજો. બીજું મિત્રો કે હવે આની અંદર બહુ મોટો કોઈ ફેરફાર નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી એમ સમજતા હશે કે સર હજી શું થશે? નીચું આવશે, વધારે જશે. જો નીચું કદાચ અમુક કેટેગરીમાં થોડું ઇન કેસ સહેજ આવી શકે. બરાબર, વધારે નીચું નહીં આવે. આ ફાઇનલ જ ગણવાનું. બીજું અહીંયા તમે જોઈ શકો છો કદાચ નીચું આના કારણે પણ આવી શકે. જુઓ, સરસ મજાનું એક અહીંયા જે આપણી ટેલિગ્રામ છે એની અંદર બરાબર સરસ મજાની એક આ કમેન્ટ છે. જો શું આપ્યું છે? ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી મસ્ત મજાની એક સુવિધા આપી છે. આ જે સુવિધા છે એ મને ખૂબ જ ગમી કે જે વિદ્યાર્થી છે ઈ આ ઓપીટી ઓયુટી માટે તૈયાર હતા. ઘણા બધા સમયથી ચર્ચા હાલતી કે ભાઈ આ જે છે એ કટઓફ બાર પડે એની અંદર ઓપીટી ઓયુટી ની સિસ્ટમ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવે. જો આપી સરસ મજાની, હું તો કહું જે સિસ્ટમ કહેવાય. અને જે વિદ્યાર્થીઓ હાલની અંદર ક્યાંક સારી નોકરી કરે છે અને જેને પોલીસ કોન્સ્ટેબલ ની અંદર આવવાની ગણતરી નથી, એ વિદ્યાર્થીઓ ખાસ નમ્ર વિનંતી છે કે ઓપીટી ઓયુટી કરે. ઓપીટી ઓયુટી કરે અને તમારા નાના ભાઈઓ બહેનો છે એમને નોકરીની તક આપે. ખાલી તમે એક ઓપીટી ઓયુટી કરશો, તમે તમારો હક જાતો કરશો અને બીજાને નોકરી મળશે. એ વિદ્યાર્થીની આખી જિંદગી સુધરશે. આટલામાં સમજી જાજો. બરાબર, આટલામાં સમજી જાજો. શું છે આપણે વાંચીએ. જુઓ, જાહેરાત ક્રમાંક જે છે એ આપ્યો છે અને અન્વયે લોકરક્ષક કેડરનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે કોઈ ઉમેદવાર પસંદગી માટેનો હક જતો કરવા માંગતા હોય, બરાબર, એમને માટે તો ભરતી બોર્ડની તારીખ 2/12/2025 ની સૂચનાઓ પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે. બરાબર, જે સૂચનાઓ આપી છે એની અંદર જે વેબસાઇટ છે એની અંદર જ આપ્યું છે બધું. તો આ વેબસાઇટ ની મુજબ તમે જોઈ લો સહેજ. બરાબર, અહીંયા જોઈ લો. આ મુજબ ઓપીટી ઓયુટી એટલે કે તમે તમારો હક જાતો કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હોય કે આ અધર નોકરી કરે છે એ હાજર નથી થવાના, બરાબર, તો એમને નમ્ર વિનંતી કરજો કે ભાઈ તમે તમારો હક જાતો કરવાનું સહેજ ફોર્મ ભરી દો, જેથી કરીને નાના જે તમારા ભાઈઓ બહેનો છે એમને ખાસ કરીને એ એક જગ્યા પણ એને ઉપયોગી થાય. કેટલી? એક જગ્યા પણ એના માટે તો ખૂબ મહત્વની જ છે. એટલા માટે દરેક વિદ્યાર્થી ખાસ જે છે એ ધ્યાન આપે. અને મિત્રો ખાસ કરીને આપણો જે હવે આજનો લાઈવ સેશન છે એની અંદર આવવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થીઓનું નામ આ લિસ્ટની અંદર નથી એ વિદ્યાર્થીઓ ખાસ
આવી જાઓ, જેથી કરીને આવતા લિસ્ટની અંદર તમારું નામ હશે. એના માટે આપણે આ મજૂરી કરી રહ્યા છીએ. બોર્ડની અંદર જે તમને અત્યારે દેખાઈ રહ્યું છે બરાબર, એના માટે આપણે રાત્રિની તૈયારી પૂરેપૂરી છે, પૂર્ણ કરી લીધી છે. સાંજે 7 વાગે લાઈવ આવવાનું ભૂલતા નહીં. અને બસ મિત્રો, વધારે કંઈ કહેવું છે નહીં. જે કાંઈ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ છે એમના માટે હવે દિવાળી બીજી ગણાય. બરાબર, એક દિવાળી થઈ ગઈ, હવે આમ આનંદની દિવાળી આ બીજી ગણાય. એવો સરસ મજાનો અત્યારે સમાચાર જે આપણને મળી ગયા છે એ બહુ સારી વાત છે. અને આપણે તમને હજી 2-3 દિવસ પહેલા કીધું હતું તમારું ફાઇનલ હવે ક્યારે કટ ઓફ માર્ક્સ, ફાઇનલ એટલે તમારું કટ ઓફ માર્ક્સ ક્યારે આવી જશે, ફાઇનલ કઈ તારીખે આવી જશે, કેટલા દિવસમાં આવી જશે એમ. બરાબર, તો એને માત્ર 3-4 દિવસ થયા. બરાબર, પછી પાછું તમને કીધું તો એને 2 દિવસ થયા. જો તમારું જે છે એ અહીંયા પ્રોવિઝનલ કટ ઓફ માર્ક્સ આવી ગયું. આ પ્રોવિઝનલ કટ ઓફ માર્ક્સ ની અંદર મેં કીધું એમ બહુ કઈ મોટા ફેરફાર થશે નહીં મિત્રો. રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું. અને આગલો લેક્ચર તો કે સાંજે 7 વાગે ફર્સ્ટ ટાઈમ લાઈવ છીએ આપણે. બરાબર, અત્યાર સુધી આપણે લાઈવ કર્યું નથી, હમણાં લાઈવ આપણે કર્યું, પણ એમાં મેં કીધું મને જ મજા નથી આવી. બરાબર, એટલા માટે આપણે વિડીયો બનાવીને તમને આપી દઈએ છીએ. તો મળીએ મિત્રો હવે સાંજે 7 વાગે લાઈવ લેક્ચરમાં.